પણ એમણે બહિષ્કાર કર્યો હતો મતદાનનો. ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના જામણિયા મીરાપુર ગ્રુપ ગ્રામ પંચાયતમાં પણ 20 વર્ષથી વિકાસ થયો નથી અને 2 કિલોમીટર રસ્તો પણ બનાવવામાં આવતો નથી. 25 વર્ષથી બસ આવતી હતી, એ પણ બંધ કરી દેવી. પીવાના પાણીનો બોર નથી. નલ સે જલ યોજના નિષ્ફળ ગઈ છે. જ્યોતિર્ગ્રામ યોજનામાં પૂરતું પાણી મળતું નથી અને ગ્રામ પંચાયત માટેના અનેક પ્રશ્નો જે હતા એના સામે વિરોધ કર્યો હતો. સાબરકાંઠાના ઈડરના સવાડ કંપા ગામમાં પણ પ્રાથમિક સુવિધાના અભાવે સંપૂર્ણ બહિષ્કાર કરવામાં આવ્યો હતો. બોટાદના વહિયા ગામે પણ નેતાઓ માટે ગામમાં દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા. હિરણ નદી પુલ બનાવવાની માંગણી એ લોકો વારંવાર કરી રહ્યા છે, પણ એ સ્વીકારવામાં આવતી નથી અને એટલા માટે આ બધો જ વિરોધ ગામના લોકો કરે છે. વિરોધના અનેક કારણો હોવા છતાં પણ ત્યાં સુવિધાઓ નથી મળતી. આ લોકોએ ગામનું અવાડામાંથી પાણી પીવું પડે છે. ગરબડા તાલુકાના ગુંગરડી ગામમાં સિંગામડા હોડા ફળિયા દ્વારા 78 વર્ષ બાદ પણ રસ્તો ન મળતા પણ ત્યાં વિરોધ કર્યો હતો. ડાંગ જિલ્લાના સુબિરિયા ગામમાં પણ આ રીતે વિરોધ કરવામાં આવ્યો હતો અને બીજા આવા અનેક ગામ છે કે જ્યાં આ રીતનો વિરોધ થયો હતો. આ પણ આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા ગામ લોકોએ મોટા પ્રમાણમાં વિરોધ કર્યો હતો અને છતાં પણ તેને સુવિધા મળતી નથી. ડાંગ જિલ્લાના સુબીરના નિશાણા ગામે પણ આ રીતે વિરોધ થયો હતો. નલ સે જલ યોજનાથી લઈને વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર, હવે જે ચૂંટણી આવી રહી છે એનો પણ બહિષ્કારનો જાહેર કર્યું.